કરીએ છીએ ફોન કોકનો ઊંઘવા દે થોડી વાર અડધો કલાક જેવું ઊંઘવા દે આવશે આવે એટલે મોટા હો હા આવી જાય ફોન આવ્યો કરવાનું છે એમાં તો રૂપિયા બૈરી જોઈ છે એ હાથથી કોક કરીએ તો 2-5 લાખ રૂપિયા બીજા મળે એનું કોક કરીએ હાલ ફોન તો આવે છે આપણે ત્યાં જ જવાનું છે હાલ એ 5-10 રૂપિયા 5 લાખ 2 લાખ મળે તો મહેશભાઈ ઓ મહેશભાઈ તમારે ઉગ્યો મહેશભાઈ ઓ મહેશભાઈ હાલ માણસ છે હાલને માણસ છે બધા તો નહીં આ કોણ આવ્યું જોજો એ જય માતાજી મહેશભાઈ જય માતાજી ઉલાઈ ઉપર બે અરે તમે તો મારી જોડે બેહો ભલે પેલો અરે શું વાત કરું મહેશભાઈ અરે નવરા કામ આઈ ગયા બહુ સરસ કામ કર્યું એ પાણી લાવજે મહેમાન આયા બોલો કેવું હાલે હે હું શું કહું અમાર સંબંધ બસ આ બેઠા છીએ આ ફોન કર્યો તો કે ફોન કરું પછી આ બધા શું કરે છે શું નહીં ખબર નથી તો પૂછ્યું કે ચલો તો 2 વર્ષ થઈ ગયા એ વાતના હવે હું શું કહું છું હવાના રાજી બેઠા છીએ મારા 2 વર્ષ નહીં થયો તમને મજા બજામાં છો ને સુખ શાંતિ છે ભગવાનના પ્રતાપે અરે હું શું કહું છું તમે ફોન કર્યો તો પેલી સોડી માટે કે બીજી સોડી યાર તમે પેલી બાયરી લઈ આપી હતી ને તે ખરેખર અમારો સંબંધી સારે જો તો અમને એવી જોરદાર ગમી હતી કે મને ચોકથી આવી લઈ આવેલો કે મારા નાના ભાઈ માટે તો મેં કીધું કરીએ ફોન બરાબર પેલા અરે બચારા હવાના આવીને બેઠા છે ખેતરમાં મારા એટલે એમને પૂછી લઈએ તમે મતલબ મહેમાનને વાત તો કરી છે ને પેલા પૈસાની હા એ તો કરીને ભાઈ તમને વાત કરી હતી ને પૈસાની વાત કરી ને કારણ કે પૈસા વગર કશું આવે નહીં હા પૈસા તો દેવાના પૈસા હા એ તો કશું ભલે હા તમે જો જગુભાઈ ભાઈ તો જગુભાઈ તો એમ રહી ગયો નહીં બોલો હા એમને પણ મજામાં તો છે ને કારણ કે અમે તો છોડી હોપી પછી તો એને મળવાઈ ગયા નહીં ને ત્યાં ફોન મળે નહીં કર્યો હવે મને તો ખબર જ નહીં લ્યો હું તો એ તમે વાપર તમે બૈરી લઈને ના આવ્યા 2 લાખ હાલ લીધા એટલે આપણે તો વચ્ચે હતા તેવા આપણે તો હું તો જતો જ નહીં નવરો જ નહીં પડતો તમને જોઉં બોલાવું ફોન કરું ખબર અંદર પૂછશે ખબર જ નહીં પેલી બૈરી નાખી ગઈ છે એટલે કે ખબર જ છે અમને ખબર હોય અમે તો અજોડ જ મળી જઈએ ને અમે તો પૈસા લીધા અમે તો ખબર હોય જગુબાનો અમે જગુબા રાખશે જ નહીં જગુબા આવશે ને હવે સોનો મોનો એ નહીં યાર અત્યારે વાત છે અત્યારે ચર્ચા જગુબાની આવી જ ના જોઈએ અત્યારે જગુબાની વાત નહીં લેવાની અત્યારે ના ભલે જેટલી ચર્ચા કરી એટલી જ કરી જતો નહીં તો કહી દીધું તમે ચલો વાર પર સાંજે આવવાના છે યાર બસ જે કે મારી હાજરીમાં તો તમે બધું કરેલું છે હાર તેવું કરો એટલે મારા બારે પહેરી રહ્યા છો તે શું કર્યું આ તો શ્રાવણ મહિનો હોય ને એટલે અમે પાછા હોશિમજી ના ભગવાન પેલા ભગત છીએ શિવજન ભગવાન આજે ને એ આ શું હે આ મહેમાન ને આવું કરાય કેટલો ક્ષેત્રો છો આવી રીતે કેટલો ક્ષેત્રો છો ઉભા થો કેટલો ક્ષેત્રો છો એટલે શાની વાત છે એ તો શાનો વાત છે તમારા આરોનાથ તો રૂપિયા 2 લાખ લીધા આ તમે મહેમાન ને આવું કરો છો આવું ના ચાલે ને અરે ભાઈ તમે તો મારા બાજુ છો આ હું કરે હે તમે તો મહેશભાઈ ની આબરૂની માં પૈની નાખી તમે બે અરે ભાઈ 2 લાખ રૂપિયા ભરો નહીં આલી ભાઈ આવું ના ચાલે આવું અરે મહેમાન ની તો મર્યાદા રેવા દો ભાઈ અરે બાપા રેવા દો અરે રેવા દો ભાઈ અરે છોકરો ઢોલ લઈને આવ્યો અરે રેવા દો અરે મહેશજી ભાઈ તમે કહો તો મહેમાન ને તમે કહો ને સમજાવો યાર તમે તો સમજદાર છો સમજદાર કરીને મારા જીરો અરે આ હું બાંધ્યું છે મને બાંધશો નહીં ભાઈ બાંધશો નહીં બાપા બાંધશો નહીં અરે મારી અરે મારા જીરો મારો ભાઈ અમને તો જો ખબર પડશે મારા જિંદગીની કમાણી મારા જોર ખાઈ ગયા અને પેલું તમે તો પેલો હાજી હાથ કરો ટ્રેક્ટર હાથી બોલતો ભાઈ મને અમને બોધ્યા હે મને પૈસા નું શું કર્યું કેવામાં પણ સાની મોડી ને વાત કરો લઈ આલી એ પાછી લઈ ગયા